આમોદમાં હિન્દુ જીમખાના દ્વારા ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનો ગોસાઈવાડ ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ ધારાસભ્ય ડીકે સ્વામીનું ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું. સૌપ્રથમ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને ધારાસભ્ય ડીકે સ્વામીએ લવગણ વસાવાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. ત્યારબાદ બહુચર માતાજીના મંદિર, કાછિયાવાડમાં રામજી મંદિર તેમજ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી આરતીનો લાહવો લીધો હતો. કાછિયાવાડ ખાતે ભાજપના કાર્યકરોની પરિચય બેઠક યોજવામાં આવી હતી, જ્યાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તથા ધારાસભ્ય ડીકે સ્વામીનું, શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, તાલુકા ભાજપના પ્રમુખ દીપક ચૌહાણ, આમોદ શહેર ભાજપ મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા સહિતના કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ હિન્દુ જીમખાના દ્વારા આયોજિત ગોસાઈવાડમાં હિન્દુ જીમખાનાના યુવાનોએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય ડીકે સ્વામી, શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી તેમજ હિન્દુ જીમખાનાના માર્ગદર્શક મુકેશ જાદવનું સ્વાગત કર્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ સામાજિક સમરસતા ઉપર ભાર મૂકી હિન્દુ સમાજને એક રહેવા આહ્વાન કર્યું હતું. અલમાસ બાદશાહ, TPN ચેનલ, આમોદ.